સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી પ્રભુને ઉષ્ણકાલમાં ધરી શકાય તેવી નાગરી વિભાગની સામગ્રી સત્વો અથવા તો સત્વાના લાડુ સિદ્ધ કરીશું। આ સામગ્રી શ્રી પ્રભુને સત્વા સંક્રાંતિ એટલે કે મેષ સંક્રાંતિથી ભોગ ધરવાની શરૂઆત થાય છે। તો સૌ પ્રથમ મેં 1 કપ ઘઉં અને અડધો કપ ચણાની દાળ લીધી છે। અમુક સામગ્રીના પુસ્તકમાં ઘઉં અને ચણાની દાળ બંને સરખા પ્રમાણમાં લેવી તેમ લખ્યું છે, તો આપ તે રીતે પણ કરી શકો છો। હવે ઘઉંને જાડા તળિયાવાળી કડાઈમાં લઈ ધીમી આંચ પર તે બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લઈશું અને બધા જ ઘઉં એક સરખા શેકાય તેના માટે તાવેથા વડે સતત હલાવતા રહીશું। ઘઉં દિવેલથી મોયા વિનાના એટલે કે કોરા હોય તેવા જ લેવા અને આ નાગરીની સામગ્રી હોવાથી તેમાં જલનો સ્પર્શ ન થવો જોઈએ, નહીંતર તે સખડી થઈ જાય છે। જેમ જેમ ઘઉંને શેકીશું તેમ ધીમે ધીમે તેનો રંગ બદલાશે અને દાણા ફૂલવા લાગશે। આ માપથી ઘઉં લેશો તો તેને શેકવામાં લગભગ 12 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે। હવે ઘઉં ધાણીની જેમ ફૂટવા લાગ્યા છે એટલે ગેસ બંધ કરી તેને એક થાળીમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા થવા દઈશું। અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝના 10 થી 11 નંગ લાડુ સિદ્ધ કરી શકાય છે। હવે જે રીતે ઘઉંને શેક્યા તે જ રીતે આપણે ધીમી આંચ પર ચણાની દાળને પણ બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું। આ સામગ્રી હું મારી સમજ પ્રમાણે સિદ્ધ કરું છું। આપ આપના ગુરુગણની રીત તથા આજ્ઞા મુજબ કરી શકો છો। અમુક ઘરોમાં સત્વો સિદ્ધ કરવા માટે જવનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તો તેમાં જવને આ રીતે શેકી તે ઠંડા થાય પછી ઉપરથી ફોતરા કાઢી જવનો લોટ દળવામાં આવે છે। 7 થી 8 મિનિટ સુધી ચણાની દાળને શેક્યા પછી તે બદામી રંગની થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી તેને પણ થાળીમાં કાઢી ઘઉં સાથે મિક્સ કરીશું અને બંનેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। 15 થી 20 મિનિટ પછી ઘઉં અને ચણાની દાળને એક મોટા મિક્સર જારમાં કાઢી જેમ આપણે ભાખરીનો લોટ બનાવતા હોઈએ છીએ તે રીતનો કકરો લોટ દળીશું। તમારા ઘરમાં જો ઘરઘંટી હોય તો તેમાં પણ લોટ તૈયાર કરી શકો છો, જેની રીત મેં અગાઉ ચેનલ પર બતાવી છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। તૃતીય ગૃહ કાંકરોલીમાં અક્ષય તૃતીયાથી જન્માષ્ટમી સુધી શિખરણ ભાત અને સત્વો બંને રાજભોગમાં વારાફરતી ધરવામાં આવે છે। આ રીતનો કકરો લોટ બનાવી તેને ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી થોડી ચણાની દાળ કે ઘઉં આખા હોય તો તે ઉપર ચાળણીમાં રહી જશે। તમે વધુ પ્રમાણમાં લોટ બનાવી તેને 1 થી 2 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર પણ કરી શકો છો। સખડીમાં જો ઘોળેલો સત્વો કરવો હોય તો 2 ચમચી સત્વાનો લોટ લઈ તેમાં 2 ચમચી દળેલી ખાંડ, થોડો ઇલાયચી પાવડર, બરાસ કપૂર અને ગુલાબજળ મિક્સ કરી ઘટ પેસ્ટ જેવી સામગ્રી થાય પછી શ્રી પ્રભુને ધરી શકાય છે। પણ અત્યારે આપણે નાગરીની રીત પ્રમાણે કરી રહ્યા છીએ એટલે તૈયાર કરેલા લોટમાં 1 કપ દળેલી ખાંડ પધરાવી મિક્સ કરીશું। આપ શ્રી પ્રભુને જેટલી મીઠી સામગ્રી ભોગ ધરતા હો તે મુજબ ખાંડનું માપ લઈ શકો છો। તેમાં 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચણાની દાળના દાણા જેટલું ભીમસેની કપૂર એટલે કે બરાસ કપૂર આ રીતે ભૂકો કરીને પધરાવીશું। આ કપૂરની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોવાથી ઓછી માત્રામાં ઉપયોગ કરવો। હવે બધું જ સરખું મિક્સ કરી તેમાં ગરમ કરેલું ઘી થોડું થોડું કરીને પધરાવતા જવું અને મિક્સ કરીને લાડુ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરવું। અત્યારે આપણે જેટલો લોટ તૈયાર કર્યો છે તેમાં અડધો કપ કરતાં થોડું વધારે એટલે કે 150 ml જેટલા ઘીની જરૂર પડશે। અત્યારે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઘી જરૂરિયાત કરતાં વધુ ન પધરાવું, નહીંતર લાડુના નંગ સરખા નહીં વળે। હવે આ રીતે બધું મિશ્રણ દાબી તેને 5 મિનિટ માટે રહેવા દેવું, જેથી ઘી અને ખાંડ લોટમાં સરખું મર્જ થઈ અને સેટ થઈ જશે। થોડું મિશ્રણ હાથમાં લઈ મધ્યમ સાઇઝના નંગ વાળી તેને પાત્રમાં સાજીશું। લાડુની ઉપર તમે બદામ પિસ્તાની કતરણથી સજાવટ પણ કરી શકો છો। આ સિવાય પણ શ્રી પ્રભુને ઉષ્ણકાલમાં ભોગ ધરી શકાય તેવી ગુલાબની, શક્કરટેટીની, કેરીની અને વિવિધ પ્રકારના શીતલ ભોગ એટલે કે પનાની સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે। તો આપ પણ શ્રી પ્રભુને ધરવા માટે સત્વો એટલે કે નાગરીની સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો। સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।
ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. વિડીયો જોવા બદલ આપનો ધન્યવાદ.